એટલે લગભગ 12-13 થઈ ગયા આમ આ થાય પછી હું એને કાઢી લઉં. આપ જોઈ શકો છો મિત્રો, એમાં જો અત્યારે થોડુંક ઉગી ગયું દેખાય છે તમને. હા, આ કોટો ફૂટી ગયો. કોટેરભાઈ છે, જોઈ શકો છો. એના કાનમાં કઈક ઇન્જરી થઈ ગઈ છે, અંદર સડા જેવું થઈ ગયું છે. કોઈને ખબર હોય તો કહેજો. અને આ પર્શિયન કેટ છે. ભાઈથી વારો સ્ટાર્ટ થાય છે. પહેલા શેમ્પુ વાળું પાણી એને લગાડી દઈએ. હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ એન્ડ કેમ છો? સ્વાગત છે તમારું બધાનું એક નવા વ્લોગમાં. અમારા ગામડાના વ્લોગ તમને કેવા લાગે છે કમેન્ટ કરીને મિત્રો કહેજો. અગાઉનો વાવાઝોડાનો વિડીયો તમને બતાવ્યો, એમાં તમને કોઈ જાણવા જેવું મળ્યું હોય તો લાઇક શેર અને કમેન્ટ કરી દેજો. અને આજે નવા વ્લોગમાં ફાઇનલી તમારું સ્વાગત છે. અત્યારનું વાતાવરણ એકદમ તડકાવાળું છે, અત્યારે આજે વરસાદ નથી. અને આજે તમને બતાવીએ કે આપણે જે નારિયેળ પીએ કોકોનેટ, એને આપણે ઘરે કઈ રીતના એના રોપા બનાવાય તમને આજે મમ્મી બતાવશે. તો વ્લોગ ખૂબ જોવા જેવો છે. અને આખા દિવસમાં આપણે બીજું શું કરીએ, અમારું ગામ છે કેવું છે તમને બધું બતાવીએ. તો વ્લોગમાં મિત્રો શેક સુધી બની રહેજો. અને નવા છે તે જલ્દી કમેન્ટ કરી દઉં, શેર કરી દઉં. અને આપણા વિડીયો તમને પસંદ આવતા હોય તો બીજાને પણ જો કે ખેતી લાયક તમને આ વિડીયો ક્યાંય પસંદ આવતો હોય તો મિત્રો તો બની રહેજો. શું કરો મમ્મી? હું છે ને આ નારિયેળના રોપા કરું છું. કઈ રીતના કરવાના? એને પેલા માર્ચ મહિનો હોય ને ત્યારે આ મારી નારિયેળી છે. કઈ ઉભા રહો. આ નારિયેળી છે એમ ને? આને કઈ કહેવાય? એ તો મને નથી ખબર, તું જોઈ લેજે. પણ આ નારિયેળીના જે સુકેલા હતા ને નારિયેળ, એ નીચે પડતા હતા ને, એને મેં ખાડો કરી એમાં મૂકી દીધું. પેલા મૂકી દેવાના ઉપર 10-12 હતા ને, બધાને મેં અહીંયા ખાડો કરી ને એમાં મૂકી દીધા. ને દરરોજ હું પાણી નાખતી. કેટલી? દરરોજ ભીના ને ભીના રાખવાના. એટલે લગભગ 12-13 થઈ ગયા આમ આ થાય પછી હું એને કાઢી લઉં. આપ જોઈ શકો છો મિત્રો, એમાં જો અત્યારે થોડુંક ઉગી ગયું દેખાય છે તમને. આ કોટો ફૂટી ગયો. કોટો ફૂટી ગયો. હવે પછી શું કરું કે આ થેલી છે પ્લાસ્ટિકની, ના મારા ખેતરની ધૂળ છે, બરોબર છે. આ ખેતરની માટી લઈ આવીને આમાં નાખવા, બરાબર. આ મારા અળસિયાનું ખાતર. આપણે જે મિત્રો તમને બતાવ્યું હતું ને વ્લોગમાં, અળસિયાનું ખાતર જોઈ શકો છો. એને સાળી નાખવાનું. કેટલું સરસ સવાય. આ કોલસા કેમ છે એમાં? એ કોલસો નાખે તો સારું, એમ ખારસ કહીએ ને, અહીંયા ખાર પકડી લે, ખારસ પકડી લે. કોલસો છે એને પણ આમાં નાખી દેવાનું જો, બરાબર. એટલે એને પછી આને આમાં મૂકી દેવાનું. જબલામાં હોલ પાડવાના? ના, એ તો તૈયાર જ આવે એવી રીતના. હા, બેગ તો આની દુકાને મળે તૈયાર. તો તૈયાર લઈ આવી. હવે આમ સીધું મૂકવા, બરાબર. પછી આજુબાજુ આ માટી છે ને બધી ભરી દેવાની. તો આવી રીતના એકદમ એને ઉપર સુધી માટી નાખી દેવાની ને ખાતર ને બે. પાછું માથે ખાતર મૂકી દેવાનું. પાણી આપી દેવાનું. તો કેટલા દિવસ સુધી? જ્યાં સુધી વરસાદ આવે ની, જૂન મહિના પછી વરસાદ આવશે, એ પછી આને બેગમાંથી કાઢી જમીનમાં વાવી દેવાનું, સીધું રાખવાનું કિનારે. ખાતર આવી ગયું પાછું ઉપરથી. તો એક કામ પતી ગયું છે. તો હવે મમ્મી આપણે રોપા જોવા માટે લઈ જાય છે. તો આપણે રોપા જોવા જઈએ. તો વ્લોગમાં છેક સુધી બન્યા રહેજો. રોપા છે આ રોપા છે ને, આ અગાઉ 2 નાખ્યા હતા એટલે આટલા મોટા થઈ ગયા, બરાબર. આ જે મેં આ બધા બનાવેલા છે, જોઈ શકો છો મિત્રો. આવી રીતના મેં એક સાથે નાખ્યા હતા. બધાયમાં જો થોડું થોડું
ઉગી ગયા છે. ખૂબ સરસ આ ઘરે બની ખેતી છે અને નારળીનો બગીચો છે એ પણ આપણે એક વખત વ્લોગમાં બતાવશું. ને એમાં એમ છે કે ઈ નારળી છે ને બધી પરચુરણ આવી ગઈ હા બરાબર ઉત્પાદન દેતી નથી એટલે પછી મને એવું લાગ્યું કે ઈ થડ કાઢીને આ થડ હું એમાં નાખું. આનું પાણી પણ બહુ મીઠું છે કા? સરસ છે જો નારળી જો સામે છે. તો આ મિત્રો નારળી છે, તમને અગાઉ પણ બતાવી, પાછી બતાવી દો. જોઈ શકો છો એનું એટલું પાણી મીઠું હોય ને મિત્રો. તમારે ત્યાં આવી થતી હોય ને તો કમેન્ટ કરજો. અને ફાઇનલી જો પાછા ઉઠી ગયા, મેં તમને કીધું હતું ને કે આપણે બ્લોગ બનાવતા હોય ને આ ભાઈ ન હોય અમારે અમિત વાઘેલા ગાંડીગીર યુટ્યુબ ચેનલમાં એને કોપી કરવા માટે. સારું છે બ્લોગ, એ પણ સારા બનાવે. તો એની અમિત વાઘેલાની જે ચેનલ છે ને એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ એની ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો. તો આ છે અમારા જાહલ દીદી જે અત્યારે મોબાઈલમાં જોવાનું વેકેશન ચાલુ છે ને, અને અત્યારે અમારે પનીર બનવાનું ચાલુ છે. સરસ મજાનું પનીર બને છે, જોઈ શકો છો તમે. એ પણ તમને બતાવીએ કેવી રેસીપી છે. અને આ બાજુ અમારે એક બાજુમાં ફંક્શન છે અને અમારે દિવ્યા છે એ રોટલા કરે છે. દિવ્યા શું કરે? અમારે કાઠિયાવાડી રોટલા દેશી ચૂલાના. કેટલા ઘડવાના છે એમ છે મિત્રો? એને જો પાણી મમ્મી છે ને કાયમી નાખવાનું હોય મમ્મી પાણી? હા ઉનાળો છે ને એટલે આપવાનું. જો આને છે ને આમ કોથળીમાં ઉતરી જાય નીચે સુધી. કોરું કોરું છે ને આ. આવી રીતે ભાઈ છે, જોઈ શકો છો એના કાનમાં કઈક ઇન્જરી થઈ ગઈ છે, અંદર સડા જેવું થઈ ગયું છે. કોઈને ખબર હોય તો કહેજો. અને આ પર્શિયન કેટ છે, તમે એને કયો કેટ કયો કહેજો. એનું રહેવાનું ઉપર છે, ઉપર રહી છે. બીજા રોની એન્ડ રોક્સી છે, શેરુ છે, જોઈ શકો છો. ટાઈગર ટાઈગર આજે ટાઈગર ભાઈ નો નાવાનો વારો છે તો આગળ એને મમ્મી નવરાવશે. કાનમાં થોડુંક ધ્યાન રાખવું પડે એવું છે, એવી રીતે નવરાવવું પડે એમ છે એને. ટાઈગર ભાઈ છે ને નાવાના બહુ આળસી માણસ છે. એને હવે માંડ કરીને મમ્મી લઈ જશે. કઈ રીતના લઈ જવું પડીએ? આને તો પેલા મારે તેડવો પડીએ, પછી બાથરૂમમાં નાખી ને પછી દરવાજો દઈ દેવો પડે કે ભીતે સોટી થાય. આ ભીતે સોટી થાય. જો બાથરૂમ બંધ કરી દેતું છે પછી હું નિરાતે જાઉં. ત્યાં સુધી હું રહે અંદર આવી જાવ. ઓકે. પેલા કાન ધોવાનું. ગરમ પાણી. આ તો બ્લાઉઝ મૂકી દીધું. આ અમારા માસી ને એ લઈ આવ્યા હતા ને, પણ એ લોકોને શું છે કે નાના બાળકને ત્યાં છે એટલે ખોટું ડર લાગે એટલે પછી મમ્મીને ત્યાં દઈ ગયા હતા. તો અત્યારે હવે એને હાથવીને રાખ્યું છે, કેમ કે એક જીવ કહેવાય. આપણી ઘરે આવી ગયું પછી આપણે એને હેરાન ન કરવું જોઈએ. પણ બહુ થોડોક નાવામાં ને થોડોક ફેવર આવે. જોઈ નાવાનો કેવો આળસી છે. દરવાજાની અહીંયા જ વાટ જોઈને બેઠો કે દરવાજો ખુલી જાય ને તો હું વયો જ આવું. અને આનો વિડીયો બનાવવા માટે છે બાથરૂમમાં આવું વિડીયો મારે વિચાર કરો ગાઈસ તમારા માટે. એટલે આના ટાઈગર ભાઈ માટે લાઈક કમેન્ટ તો કરી દેજો. એનો સ્પેશિયલ ટુવાલ છે, કૂતરાના બીજા અલગ ટુવાલ છે. આ ટાઈગર ભાઈ નો ટુવાલ છે. નીચેથી સાફ કરો બરાબર. બગાડી બધી પાણી બધી કરીએ. તો મિત્રો પનીરનું અમારી પ્રોસીજર ક્યાં સુધી પૂરી બતાવીએ તમને. પનીર જો અત્યારે બધી મસાલો નખાઈ ગયો, એમાં કાજુ હોય, મટર હોય, પનીર હોય, ડુંગળીની ગ્રેવી, લસણ બધું આખો મસાલો બધી નાખીને અમે કાઠિયાવાડી સ્ટાઇલમાં મસ્તનું પનીર એક વખત ચાખ્યા જેવું છે. તો બની જાય પછી તમને બતાવીએ. એને બધી જોઈ શકો છો. જો હવે એને વાળ ઓળવી નાખવાના. એના રોટલા કઢાઈ ગયા હે? ભાઈ વ્લોગ આવશે કે તમારો આજે? પબ્લિક વાટ જોશે તમારા વ્લોગની. હે આને ભાગી જ જાવું. જો હવે થોડીક વાર ઉપસે અને પછી અહીંયાથી ભાગી જાય. આગળ ઉપર રહી છે, એનું ઉપર રહેવાનું રાખ્યું છે. હેલો ગાઈસ, તો ટાઈગર ભાઈ નો વારો મટી ગયો નાવાનો. હવે અમારા બીજા 3 છે, તમને બતાવીએ. રોની, રોક્સી અને શેરુ.
તો એમને નવરાવાનો વારો છે, કેમ કે દર રવિવારે હોય એટલે બધાનો સાથે વારો હોય. તો રોની રોક્સી ને શેરુ તમને બતાવીએ. તો આ છે અમારા પેલા તો શેરુભાઈ છે, જોઈ શકો છો, કલ્ચર ફોર્મ છે. આ અમારા રોની એન્ડ રોક્સી જે જર્મન શેફર્ડ છે. ભાઈથી વારો સ્ટાર્ટ થાય છે. પેલા શેમ્પુ વાળું પાણી એને લગાડી દઈએ. જોઈ શકો છો મિત્રો કે અમારા શેરુભાઈને સાબુ લગાવી દીધો. હવે રોક્સીનો વારો છે અને આ બાજુ અમારા રોની બોલો છે ને તો પાણીનું ઘર. હે રોની, રોની છે ને બિચારી શાંત છે, સમજો એકદમ આરામથી નાય. આ શેરુડો જો તોફાનીનું ઘર છે. પેલા ત્રણેયને સાબુ લગાડી દેવાનો, પછી એને પાણી નાખવાનું. કોને નવરાવવામાં વધારે મુશ્કેલી પડી મમ્મી? મિત્રો જોઈ શકો છો કે હવે એને સાબુ લાગી ગયો ને હવે નવરાવાનું કામકાજ ચાલુ છે. પાણી એકદમ નળી ચાલુ કરી. હા એને એમ ફાઇનલી મિત્રો જોઈ શકો છો કે પનીર અમારું બનીને રેડી થઈ ગયું છે. ને હવે એમાં નાખવાના છે ધનિયા લાસ્ટમાં. તો જોઈ શકો છો પનીર કેવું બની છે. જો ફેરવીને પનીર બનાવ્યું છે બતાવ. જોઈ શકો છો કઈ સરસ મજાનું પનીર બની ગયું છે. આજે જમવામાં બપોરે પનીર છે. હેલો ગાઈસ, તો ફાઇનલી અમારા આવી ગયા છે બાપાના છોકરાની ઘરવાળીનું શ્રીમદ છે, જોઈ શકો છો. ફાઇનલી ગાઈસ પાછા આપણે આવી ગયા છે ઘરે અને આપણું પનીર બની ગયું છે. દિવ્યા બનાવે છે રોટલી, જોઈ શકો છો. રોટલી બની જાય પછી જમવાનું છે. હેલો મિત્રો, તો વાગી ગયા છે અત્યારે 6 અને શ્રીમદનો કાર્યક્રમ થઈ ગયો પૂરો. બધા મહેમાનો વહી ગયા ઘરે અને અત્યારે આપણે છે ઘરે. જોઈ શકો છો વાતાવરણ અત્યારનું. અત્યારે અમારા અમિતભાઈ ને બધા બેઠા છે, ડાન્સ કરે છે. મમ્મી બેઠા છે ખુરશી ઉપર. અમારા ગલીભાઈ છે ગલીભાઈ. અને અહીંયા હોટલ બનાવી છે અમિતભાઈએ. હોટલનું ભાડું રાખ્યું છે 2 રૂપિયા. અને આવી રીતના કંઈક છે વાતાવરણ. અત્યારે ઢાકેલું વાતાવરણ છે, વરસાદ છે નહીં. ઓકે, અત્યારે મારા ટાઈગરભાઈ છે એ સૂતા છે. કે સવારે કાન બાનની સર્વિસ થઈ ગઈ એની કમ્પ્લીટ, જોઈ શકો છો.
ટાઈગરભાઈ સુતા છે અત્યારે. ટાઈગર, આ છે આપણા ટાઈગરભાઈ. અને રસોડામાં ચાલુ છે રસોઈ. સવારે પનીર બનાવ્યું હતું, અત્યારે શું બનાવવાનું છે? સોળી બટેટા. જોઈ શકો છો સોળી બટેટા બની રહ્યા છે અત્યારે. અને આવી રીતના કંઈક છે આપણું બ્લોગ. તો અહીં આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. કમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો આજનો બ્લોગ. અને આવા અવનવા બ્લોગ જોવા માટે આપણી ગાડીગીરી યુટ્યુબ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું કોઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી વંદે માતરમ, ભારત માતા કી જય.